લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન છે એનાથી રચાતા જે વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ચાક માત્રા એટલે કે મોમેન્ટના સૂત્રની ચર્ચા કરી. એના ઉપરથી ગાયરોમેગ્નેટિક રેશિયોની પણ આપણે ચર્ચાઓ કરી. આજે આપણે બોરના પ્રથમ અધિતર્કની મદદથી બોર મેગ્નેટોન આપણે સમજવાનું છે. તો આપણે જાણીએ છીએ કે બોરે જે અધિતર્ક આપ્યો તેમાં એમણે એમ કીધું કે જે કોણીય વેગમાન છે એ અમુક વિભિન્ન મૂલ્યનો એક સમૂહ છે અને જેને આપણે બોરની ક્વોન્ટમીકરણની શરત કહીએ છીએ, જે આપણે બોરનો અધિતર્ક એક તરીકે દર્શાવીએ છીએ. અને એનું સૂત્ર જે કોણીય વેગમાન સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2π છે, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે આ જે સૂત્ર છે એમાં સ્મોલ એલ કોણીય વેગમાન છે, સ્મોલ એન એ વાસ્તવિક સંખ્યાઓ છે, એ n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 આપણે ડોટ ડોટ લઈ શકાય. જ્યાં h આપેલ છે એ h ને આપણે પ્લાન્ક કોન્સ્ટન્ટ અથવા તો પ્લાન્ક અચળાંક કહેવાય છે, કે જેની કિંમત h ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ હોય છે. તો આમ અહીં આપણે જે બોરનો અધિતર્ક એક છે એ એક વિશે આપણે લખી શકાય. અહીં આપણે બોરના પ્રથમ અધિતર્કની મદદથી બોર મેગ્નેટોન સમજાવવાનું છે. તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે વાતો કરી કે ન્યુક્લિયસ જે છે એની ફરતે જે પરિભ્રમણ કરતા છે એ એવા ઇલેક્ટ્રોન જે છે એના વડે જે પ્રવાહ રચાય એની સાથે સંકળાયેલ ચુંબકીય ચાક માત્રા એટલે કે મોમેન્ટ આપણે આવી રીતે સૂત્ર મેળવેલ મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય 2me અને ઇન્ટુ એલ, જ્યાં મ્યુએલ એ ચુંબકીય ચાક માત્રા થશે અને એલ એ કોણીય વેગમાન છે. હવે બોરના અધિતર્ક નંબર 1 મુજબ જો આપણે એલની કિંમત અહીં મૂકી દઈએ તો આ સમીકરણ 1 પરથી મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય 2me અને ઇન્ટુ NH ડિવાઇડેડ બાય 2π થશે. હવે અહીં n બરાબર 1 લઈએ તો અહીં આ જે મ્યુએલ છે એની કિંમત ઓછામાં ઓછી એટલે કે લઘુત્તમ થશે, જેને આપણે મ્યુએલ મિનિમમ કહીશું, ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય 2me ઇન્ટુ H ડિવાઇડેડ બાય 2π થશે. હવે અહીં આપેલ જે રાશિઓ છે એના મૂલ્યો લખી દઈએ તો અહીં E એ ઇલેક્ટ્રોન જે છે તેનો વિદ્યુત ભાર દર્શાવે છે, તો એ 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ છે, ઇન્ટુ H એટલે પ્લાન્ક અચળાંક 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ થશે. અહીં 2 ઇન્ટુ me એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું દળ થશે 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ જેટલું. અહીં 2 તેમના તેમ ઇન્ટુ પાઈની કિંમત 3.14 થશે. હવે અહીં આપણે 1.6 ઇન્ટુ 6.625 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 9.1 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 3.14 કરીએ તો અહીં મ્યુએલ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 0.09272 મળશે. ઇન્ટુ અહીં તમે જોઈ શકો છો કે 10⁻31 આપેલ છે. જો એને અંશમાં લઈ જઈએ તો 10⁻+31 થશે.
અને અહીં 10⁻³ છે, માટે 10⁻³ બાકી રહેશે, અને આ 10⁻⁻19 and 10⁻, અહીં બાકી રહ્યા તે 10⁻3, સો અહીં 10⁻22 લખાશે. આમ મ્યુએલ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 0.092742 ઇન્ટુ 10⁻22 થશે. હવે આ દશાંશ ચિહ્ન છે એને આપણે અહીં લઈ આવીએ, 2 સ્ટેપ જમણી બાજુ ખસીએ, માટે અહીં 10⁻2 ગુણ વડે ગુણાશે, સો ઇઝ ઇક્વલ ટુ 9.2742 ઇન્ટુ 10⁻24, કારણ કે આ 10⁻2 અને આ 10⁻22, સો 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. માટે મ્યુએલ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 9.27, અહીં રાઉન્ડ ઓફ કરી દીધું છે, ઇન્ટુ 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. જ્યાં આપણે આગળ વાત કરી તે પ્રમાણે અહીં MIN નો મતલબ આપણે લઘુત્તમ મૂલ્ય દર્શાવે છે, અને આ મ્યુએલના આ જે લઘુત્તમ મૂલ્ય છે એને બોર મેગ્નેટોન કહેવામાં આવે છે. હવે કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને સ્પિન ચુંબકીય ચાકમાત્રા વિશે આપણે માહિતી લઈશું. આપણે જાણીએ છીએ કે જ્યારે વર્તુળાકાર ગતિ કરતો કોઈ પણ વીજભાર હોય, આપણે ઇલેક્ટ્રોનની ચર્ચા કરી, તો એની સાથે જે ચુંબકીય ચાકમાત્રા સંકળાયેલી હોય છે જેને આપણે કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અથવા તો મોમેન્ટ કહેવાય છે. ત્યારે વર્તુળાકાર ગતિ કરતો કોઈ વીજભાર હોય અને એની સાથે જો ચુંબકીય ચાકમાત્રા સંકળાયેલી હોય તો તેને આપણે કક્ષીય ચુંબકીય ચાકમાત્રા કહેવાય. આપણે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જો વાતો કરીએ તો મ્યુએલ ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડેડ બાય ટ્વાઇસ ME ઇન્ટુ L, જ્યાં સ્મોલ l એ કોણીય વેગમાન છે, અહીં સ્મોલ e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, અને આ ME એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ દર્શાવે છે. તો આ જે મ્યુએલ આપણને ચુંબકીય ચાકમાત્રા મળે છે એ કક્ષીય ગણાશે. હવે આપણે આગળની થિયરીમાં વાતો કરી તે પ્રમાણે બોર મેગ્નેટોનની ચર્ચા કરી, તો તે પ્રમાણે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પોતાની એક આંતરિક એટલે કે પ્રાકૃતિક ચુંબકીય ચાકમાત્રા અથવા તો મોમેન્ટ પણ હોય છે અને એ ધરાવે છે. આપણે આગળની થિયરીમાં એનું મૂલ્ય પણ મેળવ્યું છે, અને એ જે મૂલ્ય એ 9.27 ઇન્ટુ 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલું હોય છે, જેને આપણે અહીં સ્પિન ચુંબકીય ચાકમાત્રા અથવા તો મોમેન્ટ કહી શકાય. આમ જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન જ્યારે આંતરિક ચુંબકીય મોમેન્ટ અથવા તો ચાકમાત્રા ધરાવતું હોય તો ત્યારે તેને આપણે સ્પિન ચુંબકીય ચાકમાત્રા કહેવાય છે. હવે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એક પ્રાથમિક કણ છે, અને જ્યારે સ્પિનની વાત થતી હોય ત્યારે એને કોઈ એક ધરી હોવી જરૂરી છે. દાખલા તરીકે ભમરડો છે અથવા તો પૃથ્વી છે, એમ જો પૃથ્વીને આપણે એની ધરીની આસપાસ ફરે તો આપણે એ ધરીને અનુલક્ષીને ફરી શકે એમ આપણે કહીએ છીએ. પરંતુ ઇલેક્ટ્રોનને આ ભમરડા કે પછી પૃથ્વીની જેમ ધરીને અનુલક્ષીને ફરવા માટે કોઈ અક્ષ હોતી નથી, છતાં પણ એની જે આંતરિક અથવા તો પ્રાકૃતિક જે ચુંબકીય ચાકમાત્રા હોય એ ધરાવે છે એમ આપણે કહી શકાય. તો આમ અહીં કક્ષીય ચુંબકીય ચાકમાત્રા અને સ્પિન ચુંબકીય ચાકમાત્રા
વિશેનો આપણે ભેદ દર્શાવી શકીએ. હવે આપણે ગેલ્વેનોમીટર કોને કહે છે અને તેના ઉપયોગો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક છે, હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની શરૂઆત કરી રહ્યા છે. એટલે કે આગળની જે થિયરીઓ છે એ થિયરી પર આધારિત જે ઉપકરણો છે એ ઉપકરણોની ચર્ચા હવે કરવા જઈ રહ્યા છીએ. તેમાં સૌપ્રથમ ગેલ્વેનોમીટર આવે છે અને આ જે ગેલ્વેનોમીટર છે એના ઉપરથી આપણે મીટર અને વોલ્ટમીટરની પણ આગળ જતા ચર્ચાઓ કરીશું. એટલે આપણા માટે એ અગત્યનું થઈ જશે કે આગળની જે થિયરીઓ છે એ થિયરીઓના જે કન્સેપ્ટ હોય એ કન્સેપ્ટ આપણને વ્યવસ્થિત આવડતા હોવા જોઈએ કે જેના લીધે આપણે અહીં એનો ઉપયોગ સરળતાથી કરી શકીએ. પહેલાં તો ગેલ્વેનોમીટર કોને કહેવાય? તો આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટર એક પાયાનું એક સાધન છે, એક ઉપકરણ છે કે જે વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજને માપે છે. માટે આપણે વ્યાખ્યા આપી હોય તો એમ કહી શકાય કે વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપનાર પાયાના ઉપકરણને ગેલ્વેનોમીટર કહેવાય છે. સામાન્ય રીતે આપણે જ્યારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ પરિપથમાં કરતા હોઈએ છીએ ત્યારે એ ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે સૂક્ષ્મ જે પ્રવાહ જે પરિપથમાંથી પસાર થતો હોય એની હાજરી છે કે નહીં તેની નોંધ લેવા માટે અને સૂક્ષ્મ પ્રવાહના માપન માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એનો જો પહેલો ઉપયોગ જો કેવો હોય તો એમ કહી શકાય કે સૂક્ષ્મ પ્રવાહના માપન અને તેની હાજરીની નોંધ, તેની ઇટ મીન્સ કે પ્રવાહ પરિપથમાંથી વહે છે કે નહીં એની હાજરીની નોંધ લેવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. હવે એનો બીજો જો ઉપયોગ કહીએ તો એમ કહી શકાય કે ગેલ્વેનોમીટરની જે રચના આપણે આજે ભણવાના છે એ ગેલ્વેનોમીટરની જે રચના છે એમાં આપણે કોઈ યોગ્ય પ્રમાણે યોગ્ય ફેરફાર કરીને આપણે વિદ્યુત પ્રવાહનું માપન કરી શકીએ એવા એમીટર, મિલી એમીટર અને માઇક્રો મીટર જે છે તે બનાવવામાં આવે છે. એટલે અહીંયા ગેલ્વેનોમીટરમાંથી જ આપણે મીટર બનાવીશું. અને એનો ત્રીજો ઉપયોગ જો કહીએ તો ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને આપણે વોલ્ટેજનું માપન કરે તેવા વોલ્ટમીટર પણ બનાવવામાં આવે છે. એટલે સૌપ્રથમ આપણે અહીં ગેલ્વેનોમીટર વિશે માહિતી મેળવીએ, એની રચના, એનો સિદ્ધાંત, એનું કાર્ય શું થાય, કાર્ય પદ્ધતિ શું છે એના વિશે આપણે માહિતી લઈએ અને ત્યાર પછી આ ગેલ્વેનોમીટરમાં આપણે યોગ્ય ફેરફાર કરીને મીટર અને વોલ્ટમીટરની પણ વિસ્તારથી ચર્ચા કરીએ. હવે ગેલ્વેનોમીટરની આકૃતિ દોરીને તેની રચના અને સિદ્ધાંત વિશેની ચર્ચાઓ કરીએ. સૌપ્રથમ અહીં આકૃતિ સમજી લઈએ. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે બે જે ચુંબકો આપેલા છે એ બંને ચુંબકો અંતર્ગોળ અને નળાકાર ધ્રુવો દર્શાવે છે. આ N અને આ S. અહીં આપણી પાસે એક લંબચોરસ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું છે. નીચેના ભાગમાં તમે જોઈ શકો છો એક નરમ લોખંડનો નળાકાર મૂકેલ છે. આ છે. અને આ ગૂંચળાની નીચે એક કમાન આકાર સ્પ્રિંગ મૂકેલ છે. અને આ જે દર્શાવેલ છે એ નિયમિત અથવા તો સમાન ચુંબકીય ક્ષેત્ર જે અહીં આ બંને સ્થિત ચુંબકો જે N અને S થી ઉદ્ભવતું હોય છે. અહીં વચ્ચે જોઈ શકાય છે કે ધરી છે કે જેના ઉપર આ ગૂંચળું મુક્ત રીતે
ભ્રમણ કરી શકે છે. અને આ જે અહીં દર્શક છે જે અહીં સ્કેલ ઉપર દર્શાવેલ છે. એટલે કે આપણે અહીં અત્યારે એની રચનાને જોઈશું તો અહીં દર્શક અને સ્કેલ ઉપર કેવી રીતે થાય છે તેની પણ ચર્ચા કરીએ. પરંતુ અહીં મુખ્ય બાબત એક જ કે આ જે આપણા પાસે નરમ લોખંડનો નળાકાર મૂકેલો છે એ નરમ લોખંડનો નળાકાર આ જે લંબચોરસ ગૂંચળું છે એ લંબચોરસ ગૂંચળાને નડતું નથી, અડતું નથી. હવે આપણે અહીં જોઈ શકાય છે કે આખી ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરની જે આકૃતિ છે તે દર્શાવેલ છે. એના જુદા જુદા ભાગોની ચર્ચા આપણે કરી દીધી. હવે એની રચનાની ચર્ચા કરીએ. તો આ ગેલ્વેનોમીટર છે એની રચનામાં આ બે પ્રબળ જે છે એ બે અંતર્ગોળ અને નળાકાર ધ્રુવોની વચ્ચે અહીંયા એક હલકી વિદ્યુત પ્રવાધારિત લંબચોરસ ફ્રેમ કે જેના ઉપર તાંબાના તાર વીંટાળીને બનાવેલી છે એવું આપણે કહેવું હોય તો એમ કહી શકાય. લંબચોરસ ગૂંચળાને આ જે ધરી એટલે કે આધાર ઘર્ષણ રહિત આધાર પર ભ્રમણ કરી શકે અથવા પરિભ્રમણ કરી શકે એ રીતે ગોઠવવામાં આવે છે. હવે કેન્દ્રગામી નિયમિત અથવા તો સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આપણે આ જે લંબચોરસ ગૂંચળું છે એ લંબચોરસ ગૂંચળાને અડે નહીં એ રીતે નરમ લોખંડનો એક નળાકાર રાખવામાં આવે છે કે જેના લીધે અહીં આ જે બે સ્થિત ચુંબકો જે છે એની વચ્ચે એક સમાન નિયમિત કેન્દ્રગામી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને તેથી અહીં જ્યારે પણ આ ગૂંચળું અહીં પરિભ્રમણ કરશે ત્યારે આ પરિભ્રમણ કરતી વખતે આ ગૂંચળાનો જે ક્ષેત્રફળ સદિશ છે એટલે કે ગૂંચળાનો જે ક્ષેત્રફળ સદિશ એ સદિશ એટલે કે અત્યારે જો આપણે વિચારીએ તો આ પૃષ્ઠમાંથી બહાર આવતી દિશા કહેવાશે અને ચુંબકીય ક્ષેત્ર તો અહીં બહાર આવતી દિશામાં હશે અને ચુંબકીય ક્ષેત્ર તો આ રીતે પૃષ્ઠને સમાંતર હશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે અને એની દિશા એને બહાર નીકળતી દિશા ઇટ મીન્સ કે અહીં ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ અને આ ચુંબકીય ક્ષેત્ર બી એ બંને વચ્ચેનો ખૂણો એ હંમેશા કોઈ પણ સ્થિતિમાં આ ભ્રમણની કોઈ પણ સ્થિતિ હશે એમાં 90 ડિગ્રી એટલે કે અહીં 90 ડિગ્રીનો થશે. એનો મતલબ શું થયો કે અહીં જ્યારે ધારો કે અહીં આનું પરિભ્રમણ થાય ત્યારે એની જગ્યા બદલાશે પરંતુ એનો ક્ષેત્રફળ સદિશ બહારની દિશામાં અને આ ચુંબકીય ક્ષેત્રને હંમેશા એ લંબરૂપે રહેશે. અને તેથી આપણે ગૂંચળા પર લાગતું જે ટોર્કનું સૂત્ર જોયું ટો ઇઝ ઇક્વલ ટુ NIAB sin થીટા મુજબ જો આપણે વિચારીએ તો અહીં એ ટોર્ક એક મહત્તમ ટોર્ક લાગશે અને તેથી આ જે ગૂંચળું છે એ ગૂંચળાનું પરિભ્રમણ થશે. એટલે અહીં જો આપણે મહત્તમ એટલા માટે કે sin 90 આપણે લખીશું તો sin 90 એટલે 1 થશે અને એટલા માટે આ જે ટોર્ક છે એની કિંમત મહત્તમ થઈ જશે. તો આ રીતે અહીં ગૂંચળું જે છે એ ગૂંચળાનું ભ્રમણ થાય છે. પરંતુ આપણે આગળ ચર્ચા કરી તે મુજબ આ જે ધરી છે એની સાથે નીચેના ભાગમાં એક SP લખેલ છે. ઇટ મીન્સ કે અહીં કમાન આકાર સ્પ્રિંગ આપણે જોડેલ છે. એટલે કે જે આ સ્પ્રિંગ છે આ જે કમાન આકારની જે સ્પ્રિંગ આવે છે એ સ્પ્રિંગ ઉપર ભ્રમણના લીધે એક પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવશે અને તેથી
ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવે છે. એટલે જેટલું બી એને બાહ્ય ટોર્ક મળે છે એટલું જ એની વિરુદ્ધ દિશામાં આ જે કમાનાકાર જે સ્પ્રિંગ છે એની અંદર પુનઃ સ્થાપક ટોર્ક ઉદ્ભવે છે અને એના લીધે જે કોણાવર્તન છે એ ગૂંચળાનું સ્થિર કોણાવર્તન થશે. અને આ જે ગૂંચળા સાથે જે જોડેલ જે આપણે આગળ કીધું તે પ્રમાણે દર્શક જે છે એ દર્શકની મદદથી આપણે સ્કેલ ઉપર એ સ્થિર કોણાવર્તન જાણી શકાય છે. આમ આ આપેલ જે દર્શક છે એ દર્શક એ યોગ્ય સ્કેલ પર ફરી શકે એવી ગોઠવણ કરેલી હોય છે. બીજું કે આ ગેલ્વેનોમીટરમાં જે સ્કેલ હોય એ સ્કેલમાં શૂન્યાંક એટલે કે શૂન્ય મધ્યમાં રાખેલો હોય છે કે જેથી આપણે પ્રવાહની દિશા પણ જાણી શકાય છે. હવે આમ આ ગેલ્વેનોમીટરની જે આપણે રચના જોઈ એના ઉપરથી આપણે ગેલ્વેનોમીટરનો જો સિદ્ધાંત લખવો હોય તો આ રીતે આ હોઈ શકે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા તેના પર ટોર્ક લાગે છે અને પરિણામે તેનું કોણાવર્તન થાય છે અને આપણે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કહીશું. હવે આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરનું કાર્ય શું છે તે સમજીએ. હવે ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું છે એ ગૂંચળામાંથી જો ધારો કે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરવામાં આવે તો એ આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા જે ઉદ્ભવતું જે ટોર્ક છે એ ટોર્ક ધારો કે આપણે કહી શકાય ટો ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ બી સાઇન થીટા થશે. જ્યાં એન એ લંબચોરસ ગૂંચળામાં આંટાની સંખ્યા, આઈ વિદ્યુત પ્રવાહ, અહીં કેપિટલ એ એ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ અથવા તો પૃષ્ઠ સદિશ પણ કહેવાય, બી નિયમિત ચુંબકીય ક્ષેત્ર કહેવાશે અને થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થશે. તો આપણે જે ગેલ્વેનોમીટરની જે રચના જોઈ એમાં આપણે ચર્ચા કરી કે જે ત્રિજ્યાવર્તી અથવા તો કેન્દ્રગામી જે આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર મળે છે એના લીધે જે ગૂંચળાનો જે ક્ષેત્રફળ સદિશ એ છે તે અને ચુંબકીય ક્ષેત્ર બી એ હંમેશા થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રીના ખૂણે રહેશે અને તેથી આપણે કહી શકાય કે આ જે ઉદ્ભવતું ટોર્ક છે એ ટોર્ક હંમેશા મહત્તમ મળે છે. કારણ કે આપણે જોઈ શકાય છે કે ટો ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ બી સાઇન થીટા, અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે માટે ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ બી સાઇન 90 ડિગ્રી અને સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 થશે અને તેથી આ જે ટોર્ક છે એ મહત્તમ ટોર્ક થશે. એટલે આપણે અહીં ટો ઇઝ ઇક્વલ ટુ ટો મેક્સિમમ થશે માટે ટો મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ બી, જેને આપણે અહીં સમીકરણ નંબર 1 કહીશું. હવે આ જે ટોર્ક છે એ ટોર્કના લીધે જે ગૂંચળું છે તે ગૂંચળું કોણાવર્તન કરશે અને આ કોણાવર્તનને કારણે જે કમાનાકાર જે સ્પ્રિંગ આપણે એને એસપી કીધું છે એ એસપીમાં અહીં ફાઈ જેટલો વળ ચડશે એટલે કે ફાઈ જેટલું એનું કોણાવર્તન થશે. માટે જે સ્પ્રિંગ એસપી છે એ એસપીમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એ ટો ઇઝ પ્રપોઝનલ ટુ ફાઈ જેટલું થશે. જો અહીં સમપ્રમાણતાનો અચળાંક લખીએ તો અહીં ટો ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ થશે, જ્યાં આ કે સમપ્રમાણતાનો અચળાંક અથવા તો એને આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગનો
વડ અચળાંક કહેવામાં આવે છે. હવે અહીં જે ગૂંચળું છે, વિદ્યુત પ્રવાહ ધારિત જે લંબચોરસ ગૂંચળું છે, એને આટલું બાહ્ય ટોર્ક લાગે છે અને એના લીધે આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગની અંદર આ ગૂંચળાની અંદર જે ઉદ્ભવતું મહત્તમ ટોર્ક છે એ ટોર્કની વિરુદ્ધ દિશામાં આ જે પુનઃસ્થાપક જે ટોર્ક છે ટો એ લાગે છે અને તેથી આ મહત્તમ જે ટો મેક્સિમમ છે એને આ ટો એટલે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક સમતોલે છે અને એના લીધે જે ગૂંચળું છે એ ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવશે. તો એનો અર્થ એમ થયો કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી જ્યારે સંતુલિત સ્થિતિ થશે ત્યારે ટો ઇઝ ઇક્વલ ટુ ટો મેક્સિમમ લખાશે. કારણ કે જેટલું મહત્તમ બળ લાગે છે એટલા જ મૂલ્યનું અહીં પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે, તો જ એનું સ્થિર કોણાવર્તન થઈ શકે અને તેથી ટો ઇઝ ઇક્વલ ટુ ટો મેક્સિમમ લખાશે. હવે આ ટો બરાબર આપણે સમીકરણ 2 પરથી કે ફાઈ લખીશું ઇઝ ઇક્વલ ટુ ટો મેક્સિમમ સમીકરણ 1 પરથી એન આઈ એ બી લખાશે. હવે ફાઈ ને સૂત્ર કરતા કરીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ એન એ બી ડિવાઇડેડ બાય સ્મોલ કે ઇન્ટુ અહીં ઉપર આઈ જેટલું થશે. માટે અહીં એન એ બી અને ડિવાઇડેડ બાય કે અચળ છે માટે ફાઈ ઇઝ પ્રપોઝનલ ટુ આઈ થશે. એટલે કે જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ એ ફાઈના સમપ્રમાણમાં છે એમ કહી શકાય, અથવા તો કોણાવર્તન જે થાય છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે એમ કહી શકાય. એનો મતલબ કે અહીં જે સ્પ્રિંગ સાથે જોડાયેલું જે દર્શક છે એ દર્શક આપણને અહીં કોણાવર્તન દર્શાવે છે. જ્યાં અહીં આપણે જે આ સમીકરણ છે એમાં કે નો ઉપયોગ કીધો છે એને આપણે સ્પ્રિંગનો વડ અચળાંક કહેવાય, અહીં વડ અચળાંક કહેવાશે. અને એની જો વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય આ સૂત્ર પરથી કે ટો ડિવાઇડેડ બાય ફાઈ લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 2 પરથી, અથવા તો એમ કહી શકાય કે એકમ વડ દીઠ લાગતા પુનઃસ્થાપક ટોર્કને કમાનાકાર સ્પ્રિંગનો વડ અચળાંક કહેવાય છે અને વડ અચળાંકનો એકમ એ જૂલ પર રેડિયન છે. કારણ કે અહીં જો આપણે સૂત્ર કરતા કરીશું તો ટો બાય ફાઈ થશે ઇઝ ઇક્વલ ટુ કે. ટોનો એકમ જૂલ છે અને ફાઈ એટલે કોણાવર્તન, એનો એકમ રેડિયન થશે. માટે અહીં વડ અચળાંક જે સ્મોલ કે છે એનો એકમ અહીં જૂલ પર રેડિયન થશે.